હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સ. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 4 ને 6ની કેમિકલ એન્જિનિયરિંગની અંદર જે કોમન સબ્જેક્ટ છે આપણો પેટ્રોલિયમ રિફાઇનરિંગ એન્ડ પેટ્રોલિયમ ટેકનોલોજી એટલે કે PRPT એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈશું. હવે આ જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એ આઈ થિંક હું ચેપ્ટર વાઇઝ લખેલા છે, મેન્શન નહીં કર્યું પણ સિક્વન્સથી બધા ચેપ્ટર વાઇઝ જ ક્વેશ્ચન છે. જે મેઇન તકલીફ કેમિકલ એન્જિનિયરિંગમાં પહેલા સેમથી આવે છે એ જ છે કે જેવી બીજા બધા બ્રાન્ચીસની બુક હોય છે એવી આપણી બુક અવેલેબલ નહીં હોતી. રેફરન્સ બુક બી જોઈએ તો ઇંગ્લિશમાં આવતી હોય છે અને કશેકથી તમે મટીરિયલની તપાસ કરો તો એ બી તમને ઇંગ્લિશ મીડિયમમાં મળતું હોય છે. તો જે લોકો ગુજરાતી મીડિયમવાળા છે એમને થોડી વધારે તકલીફ પડે છે. તો હું પહેલાં જેમ કીધું હતું એમ કે માન લો મિકેનિકલ ઇલેક્ટ્રિકલ વાળાને તો બુક અવેલેબલ છે તો એની PDF જો હું કદાચ ના પ્રોવાઈડ કરું તો બી ચાલે, પણ PRPTમાં કે જેમાં બધાને તકલીફ પડતી હોય તો આપણે ટ્રાય કરીશું કે વિડીયો તમારી પાસે આવે, તમે તૈયારી સ્ટાર્ટ તો કરશો પણ મિનિમમ ટાઈમની અંદર મતલબ એક્ઝામની પહેલાં હું તમને એની PDF બી પ્રોવાઈડ કરી લઈશ. અહીંયા જે ક્વેશ્ચન લખેલા છે IMP ક્વેશ્ચન એની PDF બી આપણે પ્રોવાઈડ કરવાનો ટ્રાય કરીશું. ઓકે, અને પહેલાં કહું છું એમ કે કોઈ સ્ટુડન્ટ આ વિડીયો દેખતો હોય એની પાસે મટીરિયલ અવેલેબલ હોય તો એ મને મોકલી શકે છે, હું એને ગ્રુપમાં પ્રોવાઈડ કરી લઈશ. મારું કામ ખાલી હેલ્પ કરવાનું છે. હવે ચાહે હું મારી રીતે કરું કાં તો કોઈના થ્રુ કરું, મારો જે ઇન્ટેન્સ છે કે કોઈ બી સ્ટુડન્ટ DTUમાં ફેલ ના થાય, એના સારા એવા માર્ક્સ આવે, એ ચાહે મારી મદદથી આવે તો કોઈ બીજાની મદદથી, મને એ વસ્તુ મેટર નહીં કરતી, પણ આપણે ટ્રાય કરીએ કે કોઈકની ફ્રીમાં મદદ થઈ જાય. ઓકે, ચાલો જોઈએ કયા કયા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો પહેલો ક્વેશ્ચન છે આપણો કમ્પોઝિશન ઓફ પેટ્રોલિયમ. હવે ગુજરાતીમાં લખવાનું હું ભૂલી ગયો છું, પણ હવે 4th ને 6th સેમના સ્ટુડન્ટ છે તો ઇંગ્લિશ થોડું આવડતું હશે. તો કમ્પોઝિશન ઓફ પેટ્રોલિયમનો મતલબ છે પેટ્રોલિયમનું બંધારણ સમજાવવાનું, 3 કે 4 માર્ક્સમાં પૂછાય એવું. ટાઈપ્સ ઓફ રિફાઇનરી પ્રોસેસ, રિફાઇનરી પ્રોસેસના પ્રકારો 4 કે 7 માર્ક્સમાં બી પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે આપણો. ટાઈપ્સ ઓફ પેટ્રોલિયમ પ્રોડક્ટ સેમ 4 કે 7માં આ બી આવી શકે છે કે પેટ્રોલિયમ જે આપણને જમીનમાંથી મળતું હોય છે એમાં કઈ કઈ વસ્તુ આવી શકે છે. પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, પેટ્રોલ, ગેસોલિન, કેરોસીનની વાત કરીએ. એક્સપ્લેન ઇલેક્ટ્રિક ડિસોલ્ટિંગ, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કહી શકાય. અને આમ તો બહુ વધારે ક્વેશ્ચન નહીં, આઈ થિંક હું 25 કે 30 તો નહીં હોય, હા 25-30ની આસપાસ જ છે. તો અને મેક્સિમમ ચાન્સ છે કે આમાંથી જ પૂછાશે. તો આટલા 25-30 જ ક્વેશ્ચન કરશો તો બી તમે ટોપ સ્કોર કરી શકો છો. એવું નહીં કે તો પાસ થઈ જશો, ટોપ સ્કોર કરી શકો છો. તો જે એવરેજ સ્ટુડન્ટ છે, જે બિલો એવરેજ છે એમને તો આટલું જ કરવાનું છે. જેને સારા માર્ક્સ લાવે છે એને બી પહેલાં તો આટલું કરવાનું છે, પછી બીજી વસ્તુ તૈયાર કરવાની છે, જે આપણે પહેલાંથી એવું જ કરીએ છીએ. ઓકે, ચાલો પછી એટમોસ્ફિયરિક ડિસ્ટિલેશન યુનિટ ને વેક્યુમ ડિસ્ટિલેશન યુનિટ, આ બેમાંથી કોઈ એક 7 માર્ક્સમાં કન્ફર્મ છે, પૂછાશે જ, બંને આવી શકે છે. તો પછી ઓરમાં હશે ADU ને VDU કહેવાય જેને શોર્ટમાં, એવું બી લખાઈને આવે પેપરમાં કોઈક વાર. પછી VIS બ્રેકિંગ છે, ડિલેડ કુકિંગ છે, ઇફેક્ટ ઓફ ટેમ્પરેચર ઓન ક્રેકિંગ અને સેમ ઇફેક્ટ ઓફ પ્રેશર ઓન ક્રેકિંગ. તો ક્રેકિંગની અંદર પ્રેશર અને ટેમ્પરેચરની કઈ ઇફેક્ટ થાય એ દર્શાવવાનું આવશે ક્વેશ્ચન. એના પછી ફ્લુઇડાઇઝ કેટાલિટિક ક્રેકિંગ અને આજે થર્મલ ક્રેકિંગની સાથે અહીંયા કેટાલિટિક ક્રેકિંગ બી લખેલું છે કે જેનો ડિફરન્સ તૈયાર કરવાનો છે. ઓકે, થોડું ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ છે. થર્મલ ક્રેકિંગ અને કેટાલિટિક ક્રેકિંગ વચ્ચેનો તફાવત બતાવવાનો છે આપણે અહીંયા 12th નંબરનું ક્વેશ્ચન. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. એના પછી ઓકે, જો 25 જ ક્વેશ્ચન કરવાના. ચલો એના પછી જે આપણો ક્વેશ્ચન છે ડોક્ટર સ્વીટનિંગ પ્રોસેસ. માની લો કે આ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે 7 માર્ક્સની અંદર. એના પછી કેટાલિટિક ડિસલ્ફરાઇઝેશન, મેરોક્સ ટ્રીટમેન્ટ બી પૂછાઈ ગઈ છે 7 માર્ક્સની અંદર. આમાં કેવું કે PRPT આમ સબ્જેક્ટ તમે વાંચો, મે બી તમને ટફ લાગતો હોય તો મને નહીં ખબર, પણ સબ્જેક્ટ આમ ટફ નહીં. એનું કારણ એવું છે કે દર વખતે એક ને એક ક્વેશ્ચન રિપીટ થાય છે. આજે 25 ક્વેશ્ચન પરથી બી મેં એવું કહું છું ટોપ સ્કોર કરી શકો છો. એનો મતલબ એવો છે કે દર વખતે ક્વેશ્ચન રિપીટ જ થતા હોય જીત્યુની એક્ઝામની અંદર, ને આ જ થતા હોય છે. તો આટલી તૈયારી કરવાની, બહુ વધારે તૈયારી કરવાની જરૂર નહીં તમારે. ઓકે, એના પછી છે ફિનોલ સલ્ફર એક્સટ્રેક્શન ને ખાલી સલ્ફર એક્સટ્રેક્શન છે. ઓકે, મે બી પ્રોનાઉન્સિએશનમાં મિસ્ટેક હોય તો જોઈ લેજો. એના પછી 18માં છે આપણું કીટોન ડીવેક્સિંગ ટેકનિક, 19માં ટ્રીટમેન્ટ ઓફ કેરોસીન અને 20માં છે ક્લાસિફિકેશન ઓફ પેટ્રોકેમિકલ્સ. તો પેટ્રોકેમિકલ્સ કઈ કઈ ટાઈપના આવે એને ખાલી ક્લાસિફાય કરવાનું, એમાં ખાલી નામ લખવાનું આવશે 3 કે 4 માર્ક્સની અંદર. એના પછી મેન્યુફેક્ચરિંગ ઓફ, આટલી 5 વસ્તુનું મેન્યુફેક્ચરિંગ એટલે કે આપણે પ્રોસેસ ફ્લોશીટ કરવાની, જેવું આપણે CPT કરીએ છીએ એવું. કેમિકલ એન્જિનિયર હોય એટલે એને ફ્લોશીટ કરવી જ પડે, બાકી મેળ ના પડે.
એ ચાહે સીપીટી સબ્જેક્ટ હોય કે કોઈ બીજો હોય. WCTમાં બી ફ્લોસીટ આવે જ છે આપણે, PRPTમાં બી ફ્લોસીટ છે. આમ તો ઘણી બધી છે, પણ જે મોસ્ટ આઈએમપી છે, જે રિપીટ થાય છે પેપરની અંદર ને આ વખતે બી એ જ પૂછાવાની એવું માની લઈએ તો એ આ 3 છે. પહેલી છે લિનિયર આલ્કાઇલ બેન્ઝીન, એટલે કે જેને LABV કહી શકાય એને. એના પછી છે પ્રોપિલિન ઓક્સાઇડ, અને આની જોડે તમારે ઇથિલિન બી કરી લેવાનું. પ્રોપિલિન ઓક્સાઇડ અને ઇથિલિન ઓક્સાઇડ 2 કરી લેવાની છે. એના પછી 23માં મિથેનોલ, 24માં ફોર્માલ્ડિહાઇડ અને 25માં છે વિનાઇલ ક્લોરાઇડ. 7 માર્ક્સમાં જ આવશે મેન્યુફેક્ચરિંગ વાળા ક્વેશ્ચન, કારણ કે ફ્લોસીટ બી ડ્રો કરવાની ને સાથે પ્રોસેસ ડિસ્ક્રિપ્શન, એટલે કે ફ્લોસીટમાં શું છે એ મેન્શન કરીને લખવાનું હોય છે. આમ તો તમે ફ્લોસીટ તૈયાર કરી લો, એને ડ્રો કરતા આવડી જાય તો તમે જ્યાં એરા મારેલા હોય, મતલબ અહીંથી અહીં જવાનું, અહીંથી અહીં જવાનું, આટલું ટેમ્પરેચર, એ જ વસ્તુ પ્રોસેસ ડિસ્ક્રિપ્શનમાં લખવાની હોય. કોઈ ટીચર પ્રોસેસ ડિસ્ક્રિપ્શન નહીં વાંચતો હોય, એ ખાલી ફ્લોસીટ દેખે. જો ફ્લોસીટ તમારી પરફેક્ટ સાચી હોય તો પછી એના પૂરેપૂરા માર્ક્સ તમને મળી જશે. ઓકે, કોઈ નવરું ના હોય એટલું બધું વાંચવા માટે. એને દેખાય કે ભાઈ ફ્લોસીટ છે એ કમ્પ્લીટ ડ્રો કરી છે તો ઓબ્વિયસ છે એને એ આવડતું હશે તો એના પરથી લખતા બી આવડતું હશે. તો મેઇન વસ્તુ છે પ્રોસેસ ફ્લોસીટ છે, જેટલી બી કહું છું અહીંયા એટલી એકદમ પાકી તૈયાર કરી લેવાની. 6 કીધી છે, એમાંથી માન લો 2 પૂછાઈ જાય તો આટલામાં જ 14 માર્ક્સ થઈ જશે તમારા. ઓકે, અને આ બધા જે ક્વેશ્ચન છે એ બધા ઇમ્પોર્ટન્ટ છે. આ મેરોક્સ છે, ડોક્ટર છે, પછી આ ફ્લુઇડાઇટ્સ વાળો ક્વેશ્ચન હતો આપણો આગલા પેજ પર, એ બધા 7 માર્ક્સના જ ક્વેશ્ચન છે. એમાં બી આઈ થિંક ફ્લોસીટ આવે છે, મેરોક્સમાં આવે છે, ડોક્ટર્સની અંદર આવે છે. તો જે ફ્લોસીટ વાળા ક્વેશ્ચન છે એમાં મેઇન જે છે તમારે ફ્લોસીટ તૈયાર કરવાની, એના પરથી લખવાનું. એકવાર વાંચશો તમને આઈડિયા આવી જશે કે કેવી રીતે લખવાનું છે. ઓકે, તો PRPTના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હતા. વિડીયો તમારી પાસે આવે મેક્સિમમ શેર કરવાનો. 4th સેમ 6th સેમ બંને માટે જરૂરી છે વિડીયો, તો મેક્સિમમ શેર થવો જોઈએ. અને બીજા કોઈ સબ્જેક્ટમાં કે આમાં જ કોઈક જગ્યાએ તમને પ્રોબ્લેમ લાગતી હોય તો કોમેન્ટ સેક્શનમાં બતાવજો. આપણે ટ્રાય કરીશું કે તમારી દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન જલ્દીથી મળી જાય. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, બરાબર તૈયારી કરતા રહેજો. જય હિન્દ, જય ભારત.